હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કોમર્સ વર્લ્ડ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચરની અંદર કેટલાક વિદ્યાર્થીઓએ મને કીધું હતું કે 19મા દાખલાનો જવાબ નથી આવતો, એટલે મેં તમને ગયા લેક્ચરની અંદર 19મો દાખલો જે હતો એ સંપૂર્ણ સમજાવ્યો હતો. આજે એનાથી થોડું આગળ જઈએ તો હું આજે તમને ગણાવવાનો છું દાખલા નંબર 26. કયો દાખલો ગણાવવાનો છું? દાખલા નંબર 26. તો ચાલો પહેલા દાખલા નંબર 26 ની સંપૂર્ણ રકમ સમજીએ. કેટલી ઇન્ફોર્મેશન આપેલી છે અને કયા રેશિયો શોધવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો, The following is the summarized balance sheet of Smith Limited as on 31st March 2013. કે આપણને સ્મિથ લિમિટેડની સમરાઇઝ બેલેન્સ શીટ આપેલી છે, જેની અંદર ઇક્વિટી કેપિટલ 3 લાખ, 10% પ્રેફરન્સ કેપિટલ 1,50,000, રિઝર્વ એન્ડ સરપ્લસ 1,15,000, ડિબેન્ચર છે 8%ના 2 લાખ, બેંક ઓવરડ્રાફ્ટ 30,000, ક્રેડિટર 1,10,000, બિલ્સ પેએબલ 20,000 એન્ડ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ છે 10,000. જ્યારે એસેટ સાઇડ આપણને આપવામાં આવેલું છે ફિક્સ એસેટ્સ 6 લાખ, સ્ટોક 1,20,000, ડેટર 1 લાખ, બિલ્સ રિસીવેબલ 30,000, કેશ એન્ડ બેંક 50,000, પ્રીપેડ એક્સપેન્સીસ 20,000 એન્ડ પ્રિલિમરી એક્સપેન્સીસ એટલે આપણા માટે આ શું થઈ ગયું? ફિક્ટિટિયસ એસેટ્સ, અવાસ્તવિક મિલકતો, બરાબર, જેની કિંમત કેટલી છે? 15,000 રૂપિયા. એડિશનલ ઇન્ફોર્મેશનની અંદર પહેલું છે ટોટલ સેલ્સ 10,80,000. પણ શું કીધું છે? કેશ સેલ્સ આર 20% ઓફ ક્રેડિટ સેલ્સ, કે જે રોકડ વેચાણ છે એ ઉધાર વેચાણના કેટલા ટકા છે? 20%. એની પછી બીજું કીધું છે કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ 5,40,000. નેટ પ્રોફિટ આપણને આપેલો છે 3 લાખ, પણ શું કીધું છે? બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ પ્રોવિઝન, કે વ્યાજ અને કરવેરાની જોગવાઈ પહેલાનો નફો છે. અને રેટ ઓફ ટેક્સેશન તમારે કેટલું ગણવાનું છે? 50%. સ્ટોક ઓન 1st April 2012 1 lakh rupees. શરૂઆતનો સ્ટોક. From the above information calculate the following ratio while calculating debtor. 360 days are to be taken for the year. કેટલા દિવસો લેવાના છે? 360 દિવસો. ચલો જોઈએ કયા કયા રેશિયો શોધવાના કીધા છે આપણને. પહેલા એમાં તમે જોઈ શકો છો, આપણને પહેલું કીધું છે કરંટ રેશિયો, ડેટર રેશિયો, રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ, નેટ પ્રોફિટ રેશિયો, કેપિટલ ગિયરિંગ રેશિયો, ડેપ્ટ ઇક્વિટી રેશિયો ઓન ધ બેઝિસ ઓફ લોંગ ટર્મ ડેપ્ટ. આ ખાસ ધ્યાન રાખજો અહીંયા. લિક્વિડ રેશિયો એન્ડ ઓપરેટિંગ રેશિયો. આની અંદર જ્યારે તમે ડેપ્ટ ઇક્વિટી રેશિયો ગણો તો તમારે આધાર તરીકે કોને રાખવાનું છે? લોંગ ટર્મ ડેપ્ટ, બરાબર, લાંબા ગાળાના દેવા. ક્લિયર છે? અને આ સમ પણ આપણે ગુજરાત યુનિવર્સિટીમાં પૂછાયેલો છે. તો ચાલો વન બાય વન આપણે કેલ્ક્યુલેશન કરીશું. ક્લિયર? ચલો પહેલી કેલ્ક્યુલેશન આવશે આપણા માટે કરંટ રેશિયોની. ચલો ફર્સ્ટ આપણા માટે શું છે? કરંટ રેશિયો. કરંટ રેશિયોની ફોર્મ્યુલા કરંટ એસેટ્સ અપોન કરંટ લાયબિલિટી. એસેટ્સ ની અંદર આપણે જોઈ શકીએ છીએ કઈ કઈ એસેટ છે? સ્ટોક, ડેટર, બિલ્સ રિસીવેબલ, કેશ એન્ડ પ્રીપેડ એક્સપેન્સ. તો એસેટ્સ નું ટોટલ કેટલું થયું? 3,20,000. એ જ પ્રમાણે આપણે કરંટ લાયબિલિટી ગણીશું. એની અંદર બેંક ઓવરડ્રાફ્ટ, ક્રેડિટર્સ, બિલ્સ પેએબલ એન્ડ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ. એનું ટોટલ કેટલું થાય છે? 1,70,000. તો હવે 3,20,000 ભાગ્યા 1,70,000 કરશો તો કરંટ રેશિયોનો આન્સર કેટલો આવે છે?
1.88/1. ક્લિયર છે? સેકન્ડ રેશિયો છે ડેટર રેશિયો, જે પણ એકદમ ઇઝી જ છે. ડેટર પ્લસ બિલ્સ રિસીવેબલ અપોન ક્રેડિટ સેલ્સ ઇન્ટુ ડેઝ ઓફ ધ યર. ચલો જુઓ તો ડેટર કેટલા છે? 1 લાખ, બિલ્સ રિસીવેબલ 30,000, ક્રેડિટ સેલ્સ આપણે શોધવું પડશે અને ડેઝ ઓફ ધ યર આપણને નીચે લાસ્ટમાં કીધેલા છે 360. ક્લિયર? ચલો હવે આપણે અહીંયા કેશ સેલ્સ, ક્રેડિટ સેલ્સ શોધીશું. ટોટલ સેલ્સ આપણને આપેલું છે 10,80,000 અને એવું કીધું છે કેશ સેલ્સ ક્રેડિટ સેલ્સના કેટલા ટકા છે? 20%. તો જો હું અહીંયા એઝ્યુમ કરું છું, સપોઝ ક્રેડિટ સેલ્સ કેટલું હશે? 100. તો 100 ના 20% કરો તો કેશ સેલ્સ કેટલું થાય? 20. તો 20 પ્લસ 100 તો તમારું ટોટલ સેલ્સ કેટલા રૂપિયા થશે? 120 રૂપિયા. તો હવે પદ મૂકવાનું છે. જો કેલ્સીની અંદર 10,80,000 ગુણ્યા 100 ભાગ્યા 120, તો તમને ક્રેડિટ સેલ્સ મળશે 9 લાખ અને 9 લાખના ડાયરેક્ટ 20% કરો તો આન્સર મળી જશે 1,80,000. અને એમ ના કરવું હોય તો અહીંયા પણ તમે પદ મૂકી શકો છો. 10,80,000 120 તો 20 કેટલા? આપણે તો અહીંયા ક્રેડિટ સેલ્સની જરૂર છે એટલે ક્રેડિટ સેલ્સ આપણને મળી ગયું 9 લાખ રૂપિયા. ગણતરી કરો કેટલો આન્સર આવશે? 52 ડેઝ. ક્લિયર છે? એની પછી ત્રીજો રેશિયો આપણો છે રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ, જેનું સૂત્ર છે નેટ પ્રોફિટ. પણ કયો? પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ અપોન શેર કેપિટલ પ્લસ રિઝર્વ પ્લસ લોંગ ટર્મ ડેટ માઇનસ fictitious એસેટ્સ ઇન્ટુ 100. તો નેટ પ્રોફિટ આપણને પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ નીચે ગિવન કરેલો છે 3 લાખ રૂપિયા. શેર કેપિટલ 3 લાખ, પ્રેફરન્સ શેર કેપિટલ 1,50,000, રિઝર્વ એન્ડ સરપ્લસ 1,15,000, લોંગ ટર્મ લોનની અંદર ડિબેન્ચર છે 2 લાખ રૂપિયા અને સામે એસેટ સાઈડ આપણને ફિક્ટિટિયસ એસેટ્સ આપેલી છે 15,000. તો 3 લાખ ભાગ્યાનું ટોટલ ગુણ્યા 100 કરશો તો આન્સર તમને મળશે 40%. એની પછી આપણી પાસે છે નેટ પ્રોફિટ રેશિયો. એનું સૂત્ર ખબર છે, નેટ પ્રોફિટ અપોન સેલ્સ ઇન્ટુ 100. ચલો નેટ પ્રોફિટ કેટલો છે તો એને આપણે શોધવું પડશે, કારણ કે અહીંયા આપણે પ્રોફિટ આફ્ટર ટેક્સ લેવાનો હોય છે. તો જો પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ 3 લાખ રૂપિયા, ઇન્ટરેસ્ટ તો ડિબેન્ચર કેટલાના છે? 2 લાખના. 2 લાખના 8% કરો એટલે ડિબેન્ચરનું ઇન્ટરેસ્ટ બાદ થશે 16,000 રૂપિયા. એનો જે જવાબ આવે 2,84,000, એના 50% ટેક્સ કરો એટલે 1,42,000 માઇનસ થશે અને આપણો નેટ પ્રોફિટ આપણને કેટલો મળશે? 1,42,000. તો 1,42,000 ભાગ્યા વેચાણ, તો વેચાણ એટલે સેલ્સ આપણને અહીં આપેલું છે 10,80,000 અને ગુણ્યા કેટલા કરવાના? 100. તો ચાલો તો કેલ્સીમાં ગણતરી કરો તો 1,42,000 ભાગ્યા 10,80,000 ગુણ્યા 100. તો ચલો 1,42,000 ભાગ્યા 10,80,000 ગુણ્યા 100 કરશો એટલે આન્સર કેટલો આવશે? 13.15%. એની પછી આપણો રેશિયો છે કેપિટલ ગિયરિંગ રેશિયો. આ મેં તમને ગઈકાલે પણ સમજાવ્યું હતું. પ્રેફરન્સ શેર કેપિટલ પ્લસ ડિબેન્ચર અપોન ઇક્વિટી શેર કેપિટલ. પ્રેફરન્સ શેર કેપિટલ 1,50,000, ડિબેન્ચર 2 લાખ, ઇક્વિટી શેર કેપિટલ 3 લાખ. ટોટલ કરીને ભાગ્યા 3 લાખ કરશો એટલે 1.17 જેમ કેટલા આવશે? કેટલો આવશે જવાબ? 1.17 જેમ 1. એની પછી આપણને કીધું છે ડેપ્ટ ઇક્વિટી રેશિયો. તો ડેપ્ટ ઇક્વિટી રેશિયોની અંદર ખાસ નોટ કૌંસમાં લખેલી છે ઓન ધ બેઝિસ ઓફ લોંગ ટર્મ ડેપ્ટ. ક્લિયર છે? આ વાક્ય રચના ખાસ યાદ રાખજો. શા માટે? કારણ કે અહીંયા આપણને ઓન ધ બેઝિસ ઓફ લોંગ ટર્મ ડેપ્ટ કીધું છે, તો અહીંયા લોંગ ટર્મ લાયબિલિટી અપોન ઓનર્સ ફંડ ઇન્ટુ 100. સૂત્ર થોડું ચેન્જ થશે.
ઓનર ફંડની અંદર આપણને ખબર છે ઇક્વિટી કેપિટલ, પ્રેફરન્સ કેપિટલ, રિઝર્વ અને એમાંથી ફિક્ટિવ એસેટ્સ માઇનસ થાય. ઓનર ફંડને બીજું શું કહેવાય છે? પ્રોપ્રાઇટર ફંડ પણ કહેવાય. એટલે એનું સૂત્ર પણ તમે લખી શકો. હવે અહીંયા જુઓ, લોંગ ટર્મ લાયબિલિટી. શું કીધું છે? લોંગ ટર્મ લાયબિલિટી. તો લોંગ ટર્મ લાયબિલિટી એટલે લાંબા ગાળાના દેવા થાય. શું થાય? લાંબા ગાળાના દેવા. તો એની અંદર જો આપણી પાસે ડિબેન્ચર છે, બરાબર? તો ડિબેન્ચર કેટલા છે? 2 લાખ. 20 લાખ નહીં, કેટલા છે? 2 લાખ. અને આ ઓનર ફંડનું ટોટલ કેટલું થયું? 5,50,000 ગુણ્યા 100. તો આન્સર આપણને મળશે 36.36%. કમ્પ્લીટ. ચલો, એની પછી છેલ્લો રેશિયો છે આપણી પાસે હજી એક. હજી રેશિયો બાકી છે આપણી પાસે, લિક્વિડ રેશિયો. ચલો એની ગણતરી કરીએ. લિક્વિડ રેશિયોની ફોર્મ્યુલા લિક્વિડ એસેટ્સ અપોન લિક્વિડ લાયબિલિટી. આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટેપ નંબર 1 એટલે પહેલા રેશિયોની અંદર કરંટ એસેટ્સ અને કરંટ લાયબિલિટી શોધેલી છે. તો ડાયરેક્ટ અહીંયા કરંટ એસેટ્સ માઇનસ ક્લોઝિંગ સ્ટોક અને કરંટ લાયબિલિટી માઇનસ બેંક ઓવરડ્રાફ્ટ. કરંટ એસેટ્સનું ટોટલ હતું 3 લાખ માઇનસ સ્ટોક 1,20,000 માઇનસ કરો એટલે આન્સર કેટલો આવશે? 2 લાખ. 3,20,000 માઇનસ 1,20,000 એટલે 2 લાખ. લિક્વિડ લાયબિલિટીની અંદર કરંટ લાયબિલિટી 1,70,000, બેંક ઓવરડ્રાફ્ટ 30,000 એટલે આન્સર કેટલો આવશે? 1,40,000. તો 2 લાખ ભાગ્યા 1,40,000 એટલે કરંટ અને લિક્વિડિટી રેશિયો આપણો થઈ જશે 1.43:1. અને લાસ્ટ છે ઓપરેટિંગ રેશિયો. તો એનું ફોર્મ્યુલા કોસ્ટ ઓફ સેલ્સ પ્લસ ઓપરેટિંગ એક્સપેન્સ અપોન સેલ્સ ઇન્ટુ 100. કોસ્ટ ઓફ સેલ્સ આપેલું પણ ઓપરેટિંગ એક્સપેન્સ નથી. તો ઓપરેટિંગ એક્સપેન્સની ફોર્મ્યુલા ગ્રોસ પ્રોફિટ માઇનસ નેટ પ્રોફિટ છે, બરોબર? તો ગ્રોસ પ્રોફિટ પહેલા શોધવો પડે. તો સેલ્સ માઇનસ કોસ્ટ ઓફ સેલ્સ કરો એટલે 10,80,000 માઇનસ 5,40,000 એટલે 5,40,000 તમને શું મળશે? કોસ્ટ ઓફ સેલ્સ. એની પછી આવે છે ઓપરેટિંગ એક્સપેન્સ. તો ઓપરેટિંગ એક્સપેન્સની અંદર તમે જોઈ શકો છો શું કીધું છે આપણને? બોલો. ગ્રોસ પ્રોફિટ માઇનસ નેટ પ્રોફિટ. ગ્રોસ પ્રોફિટ આપણને કેટલો મળ્યો? 5,40,000. હવે નેટ પ્રોફિટ મળે છે 2,84,000. તો 2,84,000 કઈ રીતે આવ્યા? તો જુઓ તો નેટ પ્રોફિટ કેટલો છે? 3 લાખ. ચલો 3 લાખમાંથી પ્રેફરન્સ, ચલો ડિબેન્ચરનું ઇન્ટરેસ્ટ 16,000 માઇનસ કરો એટલે મળી ગયા 2,84,000. કારણ કે અહીંયા આપણે જે ઇન્ટરેસ્ટ બાદ કર્યા પછીનો પ્રોફિટ લેવાનો હોય છે. તો 5,40,000 માંથી 2,84,000 માઇનસ કરશો તો આન્સર કેટલો આવશે? 2,56,000. તો જો હવે કોસ્ટ ઓફ સેલ્સ તો આપણને આપેલું છે 5,40,000. ઓપરેટિંગ એક્સપેન્સ આપણે શોધ્યો 2,56,000 અને ટોટલ સેલ્સ આપણું કેટલું છે? 10,80,000 ગુણ્યા 100. તો રેશિયોનો આન્સર કેટલો મળશે? 73.70%. ક્લિયર છે દરેકને? કમ્પ્લીટ. કોઈ ડાઉટ નહીં હોય કોઈ પણ વિદ્યાર્થીને? અહીંયા આપણો 26મા નંબરનો દાખલો સંપૂર્ણ કમ્પ્લીટ થયો. તો દરેક વિદ્યાર્થી એક વખત 26મા નંબરનો દાખલો ગણશે અને આની પહેલા જે 25મા નંબરનો દાખલો છે જાતે ગણવાનો. એ દાખલો સેમ મેં જે ગયા લેક્ચરમાં 19મો દાખલો ગણાવ્યો તો એની જેવો જ છે. એની અંદર પણ તમને અમુક રેશિયોનો આન્સર આપેલો છે, એની ઉપરથી બીજી ગણતરી કરીને પછી રેશિયો શોધવાના છે. એટલે 25મા નંબરનો દાખલો સેમ કોની જેવો છે? 19મા જેવો. ક્લિયર? તો સારું, ચલો હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.